આગળ વાત સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લામાં પ્રશાસનના પાપે મોતની સવારીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર જીપમાં મોતની સવારી। ટ્રાફિક પોલીસની રહેમનજર હેઠળ ચાલકો બેફામ બન્યા। આરટીઓ વિભાગની નિષ્ક્રિયતાના પાપે આ મોતની સવારીઓ ચાલી રહી છે। મોડી રાત્રે અકસ્માત બાદ પણ કોઈ કાર્યવાહી નહીં। પોલીસ અને આરટીઓ વિભાગની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। તો ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર આ પહેલી વખત નથી કે આ પ્રકારે જોખમી સવારી થઈ હોય। અગાઉ પણ અનેક વખત આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે ટ્રાફિક પોલીસની રહેમનજર હેઠળ આ પ્રકારે જે ખાનગી વાહન ચાલકો છે તે બેફામ બન્યા છે। ગાડીમાં પણ ઠસોઠસ જે મુસાફરો હોય છે તેમને ભરતા હોય છે, મસમોટું ભાડું કરાવતા હોય છે અને ગાડીની ઉપર પણ વાહનોની ઉપર પણ જે મુસાફરો હોય છે તેમના જીવ જોખમમાં મૂકી અને તેમને મુસાફરી કરાવતા હોય તે પ્રકારના દ્રશ્યો। ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર જીપમાં મોતની સવારી। ટ્રાફિક પોલીસની રહેમનજર હેઠળ ચાલકો બેફામ બન્યા। આરટીઓ વિભાગની નિષ્ક્રિયતાના પાપે આ મોતની સવારીઓ ચાલી રહી છે। મોડી રાત્રે અકસ્માત બાદ પણ કોઈ કાર્યવાહી નહીં। પોલીસ અને આરટીઓ વિભાગની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। તો ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર આ પહેલી વખત નથી કે આ પ્રકારે જોખમી સવારી થઈ હોય। અગાઉ પણ અનેક વખત આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે ટ્રાફિક પોલીસની રહેમનજર હેઠળ આ પ્રકારે જે ખાનગી વાહન ચાલકો છે તે બેફામ બન્યા છે। ગાડીમાં પણ ઠસોઠસ જે મુસાફરો હોય છે તેમને ભરતા હોય છે, મસમોટું ભાડું કરાવતા હોય છે અને ગાડીની ઉપર પણ વાહનોની ઉપર પણ જે મુસાફરો હોય છે તેમના જીવ જોખમમાં મૂકી અને તેમને મુસાફરી કરાવતા હોય તે પ્રકારના દ્રશ્યો।